ભેગા મળીને કરવું પડે, બધાએ કામ કરવું પડે. કામનો મહિમા રાખો, થઈ જશે. એક યોજના મૂકી છે ડેરીમાંથી, જો તબેલો મોટો કરવો હોય તો સબસિડી સાથેનું, હરિભાઈ એની વાત જાણકારી આપી બધાએ? હરિભાઈ ડોક્ટર 12 દુધાળા માટેની જાણકારી આપી? ફોર્મ ભરવાનું ક્યારે હોય છે? ઓનલાઈન અત્યારે ઓનલાઈન ભરાવાનું છે. કેટલી સબસિડી આપે છે જરા બોલો તો ખબર પડે, વાત કરો. અહીંયા આવતા રહો, અહીંયા બોલો તમે. ટોટલ 12 દુધાળાની સ્કીમમાં ઓનલાઈન સ્કીમમાં નોંધણી કરાવવાની હોય છે અને તેમાં હાલ 6 મહિના સુધી 30/6 સુધી નોંધણી કરાવવાની તમારે. અને તબેલો બોધવા માટે તમને 1.5 લાખ આપશે જે વળતા આપવાના ને. દેશી ગાયનો તબેલો કરશો 2.5 લાખ આપવાના જે મફત વળતા ભરવાના ને. અને બાકીની બધી સહાય થઈને 4 લાખ જેવું સાહેબ મળે છે. એટલે 4 લાખ સબસિડી મળે. હા, પણ એ એમને કઈ રીતે ભરવી એનું કોણ વ્યવસ્થા કરશે? બધાને જાણકારી કઈ રીતે મળશે? સાહેબ એનો પરિપત્ર કરી બધાને ગ્રુપમાં નાખ્યો છે. ચેરમેન મંત્રીશ્રીઓ ક્યાં છે? જરા હાથ ઊંચો કરો ને. ચેરમેનો ક્યાં છે? અહીંયા બેઠા છે ને બધા? હા, અને અહીંયા બેઠા છે. અને મંત્રીઓ ક્યાં છે? મંત્રી જરા હાથ ઊંચો કરો. બધા મંત્રીશ્રીઓ, સેક્રેટરી, વાહ, ત્યાં છે મોટા ભાગે, પાછળે ઊભા છે. આ તમે ગામમાં જાણકારી આપો, બધા જાણકારી આપીને આ લોકો સુધી આનો લાભ લે. સરકારની યોજના અને ડેરી સાથે જોડાઈને આનો લાભ લેવો જોઈએ. એમાં જે મદદની જરૂર પડે બધી મદદ કરશું, પણ આ કામ કરો. આપણે 5 ગાયો હોય તો 12 ભેંસો સુધી કરો વ્યવસ્થા. આવું 12 ભેંસોનું જો તમે કરશો તો સરકાર આટલી સબસિડી આપે છે, આટલી મદદ કરે છે, તો તમે સારું કામ આમાં કરી શકશો. તો આ કામમાં પણ આગળ વધીને કરવા જેવું કામ છે. બીજું પાડી માટેની યોજના શું છે? આપણે સારી પાડી કોઈ તૈયાર કરે તો એમાંથી સારી પાડી કે વાછરડી જો તમે તૈયાર કરો તો એના માટે બનાસ ડેરીમાંથી 20,000 રૂપિયાની સહાય મળે છે સાહેબ. અલગ અલગ દાણના રૂપમાં, બચ્ચા દાણના રૂપમાં, એને દૂધ પાવાની તાવણીમાં, આમ અલગ અલગ રૂપમાં 20,000 રૂપિયા આપીએ છીએ. અને એ પણ અહીંયા પ્રેઝન્ટેશનમાં લીધું હતું સાહેબ. ને પ્રેઝન્ટેશનમાં લીધું, પણ એક એમની પાડી હોય, સારી પાડી હોય, તમે જે ડોઝ આવ્યા છે એની પાડી તૈયાર કરે તો ખાવાના દાણના અને એ બધાના પૈસા તમે 20,000 રૂપિયા આપો, બરાબર? હા, ટોટલ 20,000. પછી પાડી પાછી નહીં લઈ લો ને? ના 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 ના, પાછી ન લેવાની, એમના જોડે જ રહે પાડી. પાડી એમની ને? હા, એમની પાડી તમારી, દૂધ વધારે આપે એ તમારું. અને 20,000 રૂપિયાની આ યોજના છે. આ સમજાય ને એટલા માટે હું કહું છું કે એનો લાભ સીધો મળી શકે છે. એટલા માટે એનો લાભ પણ, એનું ફોર્મ પણ તમે ત્યાંથી ભરી શકો છો વ્યવસ્થા. હમણાં સોલાર માટેની પણ કંઈક યોજના છે આપણે ડેરીમાંથી. સોલાર ઘર ઉપર કરવું હોય તો, કોઈ પશુપાલકોને ઘર ઉપર કરવું હોય તો શું? કરશનભાઈ જરા કોને, મને લાગ્યું કે મારા ભાષણ કરતા આ કહેવા જેવું છે. સોલારની યોજનાની અંદર ગવર્મેન્ટની સહાયની યોજના છે અને આપણે ડેરીના માધ્યમથી, બનાસ ડેરી એમાં તમારે લોન આપે છે અને લોન નજીવા વ્યાજ દરે છે. તો તમારું જેટલું લાઇટ બિલ આવતું હોય ને એનાથી એ નાનો હપ્તો આવે છે આપણો ડેરીનો, એટલે મફતમાં તમારે થઈ જાય. તમે જેટલું લાઇટ બિલ ભરો છો એટલો જ હપ્તો આપણો ડેરીનો હોય છે. એટલે એની પણ યોજના છે આપણા ઘર ઉપર સોલાર લગાવવું હોય તો, અને સરકારી સહાય પણ એમાં મળે છે. બીજું હરિભાઈ કંઈ કહેવા જેવું હોય જરા કોણ? બીજી યોજના હોય તો આ બધાને ખબર પડે, નહીંતર ક્યારે જાણકારી આપણે પાછા ચેરમેન મંત્રીઓ બીજી આપણે ઉદ્યોગ સાહસિક કરતા હશે કે નહીં? હા, ઉદ્યોગ સાહસિક યોજના એક છે. હા. એની અંદર 50 લાખ સુધીની, 1 કરોડ સુધીની આપણે એમને લોન આપીએ છીએ અને એમાં 50% વ્યાજ જે છે આપણી બનાસ ડેરી ભરે છે. એ પણ એક ડેરીની યોજના છે. આ બધી યોજનાઓ છે. એક મિનિટ, સર. હા, બીજી સાહેબે હમણાં વાત કરી કે એની જે પાડી ઘર પ્રત્યારોપણનો કાર્યક્રમની, તો એમાં તમારા પશુમાં તમે ઘર મુકાવશો તો એનો ખર્ચ 22,000 રૂપિયા થાય છે. પણ માત્ર તમારા જોડેથી 5,000 રૂપિયા જ લેવાના. બાકીનો ખર્ચ બધો 22,000 ઘર પ્રત્યારોપણમાં ખર્ચ થાય, એમાંથી માત્ર 5,000 તમારે આપવાના. બાકીનો ખર્ચ બનાસ ડેરી અને ફેડરેશન ભોગવે છે સાહેબ. એટલે એ સ્કીમ પણ સારી છે. ઘર પ્રત્યારોપણમાં પશુ દીઠ 5,000 રૂપિયા એમને ભરવાના અને આપણે ગાભણ પશુ કરી આપવાનું ગર્ભથી. અને જે પાડી વાસળી આવશે એને ઉછેરવાના 20,000 રૂપિયા મળશે અને એ એની માં કરતાં પાછું 4 ગણું દૂધ આપશે, 3-4 ગણું. હમણાં જે વાત કરીને એમાં એમ્બ્રિયો મૂકવાનું કામ, એ દુનિયાના અંદર 50,000 રૂપિયા જેટલો ખર્ચો થાય છે. એક એમ્બ્રિયો તૈયાર કરીને મૂકે એના 50,000 રૂપિયા. એમાં આપણે ખાલી 5,000માં
એને પ્રેગ્નન્સી કરીને આપશે, એમ્બ્રિયોવાળું ઈંડું મૂકીને. માનો કે 20 લીટરવાળી ગાય હોય કે ભેંસ હોય તો એવું એક્સ મૂકીને એનાથી પ્રેગ્નન્ટ કરવાનું કામ એ આપણને 5,000માં કરી આપશે. અને એ પછી પાડી તૈયાર થઈ જાય, વાસળી તૈયાર થાય ને તો એના માટે 20,000 રૂપિયા પાછા ડેરી આપશે કે તમારે ત્યાં સારી ગાય તૈયાર થાય, તમારે ત્યાં સારી ભેંસ તૈયાર થાય. તો સારી ઓલાદ તૈયાર કરવા માટે આ સ્કીમ ડેરીની છે. એનો લાભ આપણા વિસ્તારની માતાઓ બહેનો પણ બધા લેતા થાય એટલા માટે આ જાણકારી બધાની હાજરીમાં ખુલ્લીને કહી છે. બરાબર ને? તો આ જાણકારી તમારી પાસે હોય તો તમે કરી શકો. બેનો, તમે બધા ભાગ્યશાળી છો કે નર્મદાનું પાણી આ ધરતી ઉપર આવ્યું.